ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10માં સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 12 સુધી કર્યું હતું. એમાં 11th ક્વેશ્ચન સ્વાધ્યાયનો પરિવર્તન આપવો બાકી હતો. તો આજે આપણે ત્યાંથી ચાલુ કરીએ છીએ અને સ્વાધ્યાયના બાકીના દાખલા પૂરા કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 11માં પરિવર્તન આપો ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન બનાવવાનો છે. તો પહેલાં તો પરિવર્તન પૂછવું હોય તમને તો શેમાંથી શું બનાવવાનું છે, તો હું ઇથેનોલનું બંધારણીય સૂત્ર લખી દઉં છું. CH3CH2OH ઇથેનોલ અને બ્યુટ 1 આયન એટલે CH3CH2 C ટ્રિપલ બોન્ડ CH અને બ્યુટ 1 આયન કહેવાય. એટલે આપણે કરવાનું શું છે, OH કાઢવાનો છે અને C ટ્રિપલ બોન્ડ CH ઉમેરવાનું છે. આપણને એવી ખબર છે કે આલ્કોહોલ હોય આપણી પાસે, ઇથેનોલ એટલે આલ્કોહોલ છે, તો એમાંથી આલ્કાઇલ હેલાઇડ કેવી રીતે બનાવવાનું એ ખબર છે. તો પહેલાં આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવીએ છીએ. ધારો કે CH3CH2OH છે અને એનામાંથી CH3CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ બનાવવો હોય તો ઘણી બધી ROHમાંથી RCl બનાવવાની ઘણી બધી મેથડ તમને ખબર છે. ગમે તે એક મેથડ, ધારો કે SOCl2 સાથે પ્રક્રિયા કરું તો -SO2 -HCl અને OHનું વિસ્થાપન ક્લોરીન વડે થઈ જશે, તો ઇથાઇલ ક્લોરાઇડ મળશે ઇથેનોલમાંથી. હવે આ જો ઇથાઇલ ક્લોરાઇડનું CH ટ્રિપલ બોન્ડ Cl સોડિયમ એસિટિલાઇટ સાથે પ્રક્રિયા કરું તો ક્લોરીનનું વિસ્થાપન C ટ્રિપલ બોન્ડ CH વડે થઈ જશે અને NaCl નું અવક્ષેપન થશે અને CH3CH2 ક્લોરીનનું વિસ્થાપન C ટ્રિપલ બોન્ડ CH વડે થયું. તો આપણને જે CH3CH2 C ટ્રિપલ બોન્ડ CH બ્યુટ 1 આયન જોઈતો હતો એ આવી રીતે બનાવી શકાય. એટલે પરિવર્તન કરવું હોય તો તમારે પહેલાં કયો પ્રક્રિયક છે, કઈ નિપજ છે અને તમારી પાસે અવેલેબલ કઈ કઈ પરિસ્થિતિ છે એને આધારે તમે નક્કી કરી શકો. ઇથેનમાંથી બ્રોમો ઇથિન બનાવવું છે, એટલે મારી પાસે CH3CH3 ઇથેન છે અને CH2 ડબલ બોન્ડ CHBr અને બ્રોમો ઇથિન કહેવાય. આવી નિપજ જોઈએ છે. તો પહેલાં આપણે શું કરીશું, ઇથેનનું બ્રોમિનેશન કરીશું, મુક્તમૂલક બ્રોમિનેશન. મુક્તમૂલક એટલે મોનોબ્રોમિનેશન થશે સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે એક હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન વડે થશે. એટલે મને નિપજ મળશે CH3CH2Br બ્રોમો ઇથેન. આપણે તો ડબલ બોન્ડ જોઈએ છે. સિંગલ બોન્ડમાંથી કાર્બન કાર્બન વચ્ચે અહીંયા સિંગલ બોન્ડ છે અને હું આવી રીતે પણ લખી શકું CH3CH2Br હોય તો આ CH3CH2Br આવી રીતે પણ લખાય. હવે મારે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ જોઈએ છે તો હું આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરું છું. તો આ KBr અહીંયાથી OH અને H2O ડિહાઇડ્રોહેલોજિનેશન અથવા તો બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. ડિહાઇડ્રોહેલોજિનેશન અથવા બીટા વિલોપન એટલે એક કાર્બન પરથી આલ્ફા કાર્બન પરથી બ્રોમિન ગયો અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન ગયો, એટલે હાઇડ્રોહેલોજન દૂર થયો એટલે એને ડિહાઇડ્રોહેલોજિનેશન કહેવાય. અને CH2 ડબલ બોન્ડ CH2 વિલોપન પ્રક્રિયા થઈ એટલે એક બંધ બધે દ્વિબંધ થાય. હવે મારે એક નંબરના કાર્બન પર બ્રોમિન જોઈએ છે તો એનું પહેલા હું બ્રોમિનેશન કરું છું. પણ જો હું CCl4 ની હાજરીમાં બ્રોમિનેશન કરીશ તો યોગશીલ પ્રક્રિયા થાય. યોગશીલ પ્રક્રિયા થાય એટલે પાઇબંધ તૂટી જાય અને બંને કાર્બન પર એક એક Br જોડાઈ જાય. તો મને 1,2 ડાઇબ્રોમો ઇથેન મળશે. અને પછી એની ફરીથી આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરું છું, ફરીથી વિલોપન પ્રક્રિયા કરું છું. બીટા વિલોપન પ્રક્રિયા કરીએ
એટલે ગમે તે એક કાર્બન પરથી હાઇડ્રોજન જશે, કારણ કે આ તો સંમિત છે, અને બીજા કાર્બન પરથી બીઆર જશે. આ બીઆર અને આ કે જોડાઈને કેબીઆર બનાવશે. આ હાઇડ્રોજન અને આ OH જોડાઈને H2O વધારાની નિપજ મળશે. અને આ CH BR અહીંયા ડબલ બોન્ડ આવી જશે, CH2. તો મને 1 બ્રોમો ઇથિન જે જોઈતું હતું એ મળી ગયું. એ તમારે નક્કી કરવું પડે કે કયા પ્રક્રિયકમાંથી કઈ નિપજ બનાવવાની છે. એના માટે આપણે કઈ કઈ પ્રક્રિયા ખબર છે અને કયા સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આગળ પ્રક્રિયા કરીશું એ વિચારીને આગળ કામ કરવું પડે. ધારો કે તમને ત્રીજું પરિવર્તન આપ્યું છે, પ્રોપીનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન. તો તમને એક તો પ્રોપીનનું બંધારણ દોરી દઉં છું, CH3 CH ડબલ બોન્ડ CH2. આ પ્રોપીન છે, અને પ્રોપીનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન એટલે CH3 CH2 CH2 NO2. એક નંબરના કાર્બન પર NO2 જોઈએ છે. હવે આપણને NO2 જોડવાનું તો આપણે હજી સુધી જે શીખ્યા એમાં કોઈ જગ્યાએ NO2 જોડવાનું તો આવ્યું જ નથી. તો હું એક સ્ટેપ તો એવું નક્કી મારી પાસે કે જો હું પ્રોપીનમાંથી 1 ક્લોરો કે 1 હેલોપ્રોપેન બનાવું અને એની જો હું AgNO2 સાથે પ્રક્રિયા કરું, આ જે 1 હેલોપ્રોપેન છે RX, એની જો હું AgNO2 સાથે પ્રક્રિયા કરું તો AgCl નું અવક્ષેપન થઈ જાય અને હેલોજનનું વિસ્થાપન NO2 વડે થઈ અને આવી નિપજ મને મળી શકે. એટલે આપણે સ્ટેપ એવું વિચારવાનું કે હું કઈ રીતે પ્રોપીનમાંથી હેલોપ્રોપેન બનાવી શકું. અહીંયા કોઈ પણ હોઈ શકે, ક્લોરીન, બ્રોમિન, ગમે તે હેલોપ્રોપેન હોઈ શકે. તો CH3 CH ડબલ બોન્ડ CH2 માંથી જો એની HBr સાથે પ્રક્રિયા કરું તો ભાઈબંધ તૂટ HBr સાથે પ્રક્રિયા એટલે એની યોગશીલ પ્રક્રિયા થાય, તો ભાઈબંધ તૂટે. હવે આ યોગશીલ પ્રક્રિયા HBr સાથેની બે ટાઈપની હોઈ શકે, તમને ખબર છે. માર્કોનિકો પ્રમાણે પણ થાય અને પ્રતિમાર્કોનિકો પ્રમાણે પણ થાય. જે પ્રક્રિયા H2O2 ની હાજરીમાં અથવા તો પેરોક્સાઇડની હાજરીમાં થતી હોય એ પ્રતિમાર્કોનિકો કહેવાય. એટલે તમારે જો પ્રતિમાર્કોનિકો પ્રમાણે નિપજ જોઈતી હોય તો તમે એરો પર પેરોક્સાઇડ લખો છો, અને જો એરો પર કશું જ નથી લખતા તો સમજો કે માર્કોનિકો પ્રમાણે પ્રક્રિયા આગળ વધે છે. હવે આપણે શું કરવાનું, તો મારે એક નંબરના કાર્બન પર ક્લોરીન જોઈએ છે. માર્કોનિકોમાં શું હોય, વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય. અને પ્રતિમાર્કોનિકોનો નિયમ શું કહે છે કે દ્વિબંધ વાળા જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય એની સાથે હાઇડ્રોજન જોડાય. હવે આ કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે, બે એક જ છે, ને આ કાર્બન પાસે બે હાઇડ્રોજન છે. એટલે જો હું પ્રતિમાર્કોનિકો પ્રમાણે ગણતરી કરું તો બે નંબર પર હેલોજન જોડાશે, અને માર્કોનિકો પ્રમાણે ગણતરી કરું તો એક નંબર પર હેલોજન જોડાશે. આપણે એક નંબર પર હેલોજન જોઈએ છે એટલે આપણે માર્કોનિકો પ્રમાણે આગળ વધીશું. તો પ્રોપવાનીનની જો માર્કોનિકો પ્રમાણે યોગશીલ પ્રક્રિયા કરું HBr સાથે તો નિપજ મળશે મને CH3 CH2 CH2Br 1 બ્રોમોપ્રોપેન મળે. અને જે 1 બ્રોમોપ્રોપેન મળ્યો એની હું જો AgNO2 સાથે પ્રક્રિયા કરું તો Br નું વિસ્થાપન NO2 વડે થઈ જાય. અને AgBr નું અવક્ષેપન થઈ જાય. તો આપણને જે 1 નાઇટ્રોપ્રોપેન નિપજ જોઈએ છે એ મળી જાય. ચોથું પરિવર્તન છે
ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુઇન એટલે બેન્ઝીન રિંગ ઉપર CH3 અને બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન રિંગ ઉપર CH2OH. મતલબ આપણે બેન્ઝીન રિંગ પર આ CH3 ના એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH વડે કરવાનું છે. આપણને એવી પ્રક્રિયા ખબર છે કે આલ્કાઇલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે કરી અથવા તો કોઈ પણ હેલોજન વડે કરી અને CH2Cl બનાવતા આવડે છે. આનું જો હું ક્લોરિનેશન કરું, મોનોક્લોરિનેશન, Cl2 વડે પ્રક્રિયા કરું સૂર્યપ્રકાશની હાજરીમાં, તો આલ્કાઇલ સમૂહના હાઇડ્રોજનનું એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થશે અને બેન્ઝાઇલ ક્લોરાઇડ બનશે. અને આ બેન્ઝાઇલ ક્લોરાઇડની જો હું KOH સાથે પ્રક્રિયા કરું તો Cl નું વિસ્થાપન OH વડે કરી શકું અને CH2OH મળે અને આ વિસ્થાપિત Cl K+ સાથે જોડાય અને KCl વધારાની નિપજ મળે. આને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. તો આવી રીતે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવી શકાય. આગળ આપણી પાસે પાંચમું પરિવર્તન આપ્યું છે, તમને પૂછ્યું છે પ્રોપીનમાંથી પ્રોપાઇન. પ્રોપીન એટલે CH3CH ડબલ બોન્ડ CH2 અને પ્રોપાઇન એટલે CH3C ટ્રિપલ બોન્ડ CH. ડબલ બોન્ડને બદલે ટ્રિપલ બોન્ડ જોઈએ છે. પહેલા હું શું કરું છું, CH3CH ડબલ બોન્ડ CH2 નું બ્રોમિનેશન કરું છું, CCl4. હવે તમને ખબર છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ વડે બ્રોમિનેશન કરીએ તો યોક્સિલ પ્રક્રિયા થાય. આની આગળની એક પ્રક્રિયામાં આવી ગયું એટલે પાઇબંધ તૂટે અને બંને જગ્યાએ એક એક Br જોડાઈ જાય. એટલે મને નિપજ મળશે CH3CH. અહીંયા એક Br જોડાયો અને અહીંયા એક Br જોડાયો. 1,2 ડાઇબ્રોમો પ્રોપેન મળે. વન ટુ ડાઇબ્રોમો પ્રોપેનની આલ્કોહોલિક KOH સાથે વિલોપન પ્રક્રિયા કરીએ તો 1 બ્રોમો પ્રોપીન મળશે આપણને. સિંગલ બોન્ડને બદલે ડબલ બોન્ડ આવી ગયો. આ Br અને આ K, એક KBr વધારાની નિપજ મળી. અહીંયાથી H ગયો અને અહીંયાથી OH ગયો, એક H2O વધારાની નિપજ મળી અને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો તો 1 બ્રોમોપ્રોપીન મળે. અને આપણે જોઈએ છે CH3C ટ્રિપલ બોન્ડ CH, એટલે આ બે કાર્બન વચ્ચે મારે હજી એક ટ્રિપલ બોન્ડ જોઈએ છે ડબલ બોન્ડને બદલે. તો જો એની NaNH2 સાથે પ્રક્રિયા કરું, NaNH2 સાથે પ્રક્રિયા કરીએ તો NaBr નું અવક્ષેપન થઈ જશે. અહીંયાથી Br જાય, અહીંયાથી Na જાય, NaBr નું અવક્ષેપન થશે અને અહીંયાથી હાઇડ્રોજન જાય અને આ NH2 જોડાઈ NH3 એક વધારાની નિપજ મળશે. અને આ બંને કાર્બન પરથી એક એક અણુ, એક આખા અણુનો વિલોપ થયો એટલે CH3C અને C વચ્ચે ટ્રિપલ બોન્ડ આવી જશે. HBr આ બેઝિકલી શું કર્યું, H અને Br ગયો એટલે ડિહાઇડ્રો હેલોજિનેશનની પ્રક્રિયા થઈ અને ડબલ બોન્ડને બદલે ટ્રિપલ બોન્ડ આવી ગયો. તો આપણને જે પ્રોપીનમાંથી પ્રોપાઇન જોઈતો હતો એ નિપજ મળી જશે. છઠ્ઠી પ્રક્રિયા છે ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ. ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ બનાવવાનો છે.
ઇથેનોલ એટલે CH3CH2OH અને ઇથાઇલ ફ્લોરાઇડ એટલે CH3CH2F. હવે આપણે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ શીખ્યા, પણ એમાં આપણે ડાયરેક્ટ આલ્કાઇલ હેલાઇડમાં RF ની બનાવટ નથી શીખ્યા. તમને ખબર છે RX માંથી જ RX બનાવી શકાય. તમારી પાસે હેલો ક્લોરો સંયોજન છે કે બ્રોમો સંયોજન છે, એમાંથી RI બનાવવો હોય અથવા તો એમાંથી RF બનાવવો હોય, તો RI બનાવવા માટે આપણે ફિંકલસ્ટેઇન પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ અને RF બનાવવા માટે આપણે સ્વાર્ટ્ઝ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. ફિંકલસ્ટેઇન માટે NAI પ્રક્રિયક વાપરીએ છીએ અને સ્વાર્ટ્ઝ માટે AGF પ્રક્રિયક વાપરીએ છીએ. આપણે યાદ રાખીએ જે ફિંકલ નાઈ કરેગા સ્વર્ગ મેં ફ્લાઈ. તો અહીંયા મને આપણે શું કરવાનું છે, RF બનાવવાનું છે. એટલે હું પહેલા શું કરું છું, ROH માંથી RCl અથવા તો RBr બનાવું છું અને એ RBr ની સ્વાર્ટ્ઝ પ્રક્રિયા કરીશ AgF સાથે, તો ક્લોરીનનું વિસ્થાપન ફ્લોરીન વડે કરી શકીશ. અને આલ્કોહોલમાંથી એટલે ROH માંથી RCl બનાવવા તમે કોઈ પણ મેથડનો ઉપયોગ કરી શકો છો. આપણી પાસે ઘણી બધી પ્રક્રિયાઓ છે. CH3CH2OH ની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરું અથવા SOCl2 સાથે પ્રક્રિયા કરું. જો SOCl2 સાથે પ્રક્રિયા કરું તો SO2 અને HCl વધારાની નિપજ મળે અને OH નું વિસ્થાપન ક્લોરીન વડે થઈ જાય, ઇથાઇલ ક્લોરાઇડ મળે. અને ઇથાઇલ ક્લોરાઇડની સિલ્વર ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, તો ક્લોરીનનું વિસ્થાપન ફ્લોરીન વડે થઈ જાય અને ઇથાઇલ ફ્લોરાઇડ મળે. એવી રીતે આપણને સાતમું પરિવર્તન આપ્યું છે બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોન. બ્રોમોમિથેન એટલે CH3Br અને પ્રોપેનોન એટલે એસિટોન CH3COCH3 અને પ્રોપેનોન કહેવાય. તો CH3Br ની હવે એક વસ્તુ શું થઈ અહીંયા કે એક જ કાર્બન વાળો પ્રક્રિયક હતો અને નિપજમાં 3 કાર્બન વાળી નિપજ બની ગઈ. પ્રક્રિયકમાં એક જ કાર્બન છે અને નિપજમાં 3 કાર્બન છે. તો એક કાર્બનમાંથી 2 કાર્બન બનાવવા હોય તો એક જ પ્રક્રિયા, તમને કોઈ પ્રક્રિયક એવો હોય કે જેમાં એક જ કાર્બન છે પ્રક્રિયકમાં અને નિપજમાં 2 કાર્બન હોય, તો એની સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો, HCN સાથે પ્રક્રિયા કરો અને સાયનાઇડ ઉમેરી દો, સાયનાઇડ વડે વિસ્થાપન કરી દો. ધારો કે તમારી પાસે CH3Br છે અને એની HCN સાથે પ્રક્રિયા કરો તો Br નું વિસ્થાપન CN વડે થઈ જાય, તો CH3CN મળી જાય. તો એક કાર્બનને બદલે તમને 2 કાર્બન વાળી નિપજ મળી ગઈ. તો પહેલા આપણે એવું કરીએ, એકને બદલે 2 કાર્બન વાળી નિપજ બનાવીએ. તો હું CH3Br ની KCN સાથે પ્રક્રિયા કરું છું, તો બ્રોમિનનું વિસ્થાપન સાયનાઇડ વડે થશે અને CH3C ટ્રિપલ બોન્ડ N મિથાઇલ સાયનાઇડ મળશે. અહીંયા KBr વધારાની નિપજ મળશે. હવે મારે હજી એક કાર્બન વધારવું છે, તો હું એની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ CH3MgBr ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરું છું. અહીંયા તમને ખબર છે CH3CN માં C+ ડેલ્ટા છે ને N- ડેલ્ટા છે અને CH3MgBr માં Mg+ ડેલ્ટા છે ને આ માઇનસ ડેલ્ટા છે.
તો CH3 C ટ્રિપલ બોન્ડ N માંથી એક પાઈ બંધ તૂટી જશે. N સાથે MgBr જોડાશે. N માઇનસ ડેલ્ટા છે, MgBr પ્લસ ડેલ્ટા છે, તો N સાથે MgBr જોડાશે અને C પ્લસ સાથે CH3 જોડાશે. આ જે મળશે મને મધ્યવર્તી નિપજ મળશે. આનું જો હું જળ વિભાજન કરું છું એટલે એની H2O સાથે પ્રક્રિયા કરું છું, જળ વિભાજન. H2 એટલે 2 હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. તો આ કાર્બન સાથે ડબલ બોન્ડ N જે છે એ N નું વિસ્થાપન O વડે થઈ જશે. CH3 C સાથે CH3 જોડાયેલો છે. બીજી 2 કાર્બનની સંયોજકતા જે નાઇટ્રોજન વડે પૂરી થઈ છે એ નાઇટ્રોજનને બદલે ઓક્સિજન જોડાઈ જશે. આ નાઇટ્રોજન જે છૂટો પડ્યો એ આ 2 હાઇડ્રોજન એટલે મને વધારાની એક નિપજ મળશે Mg NH2 OH Br વધારાની નિપજ મળશે. અને CH3 CO CH3 કે જેને આપણે પ્રોપેનોન કહીએ છીએ. તો બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોન આવી રીતે બનાવાય. ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જે હજી તમે આગળ ચેપ્ટર નંબર 11, 12 અને 13માં શીખશો, પણ છતાં પણ અહીંયા તમને આપી દીધી છે પહેલા જે 10મા ચેપ્ટરના સ્વાધ્યાયમાં છે. એટલે આપણે કરીએ છીએ. તમે જેમ જેમ આગળ કરતા જશો એમ એમ તમને ઇઝી પડતું જશે. આગળની આપણી પ્રક્રિયા છે બ્યુટ 1 ઇનમાંથી બ્યુટ 2 ઇન. 7મી પ્રક્રિયા, સોરી 8મી પ્રક્રિયા. બ્યુટ 1 ઇનમાંથી બ્યુટ 2 ઇન. બ્યુટ 1 ઇન એટલે CH3 CH2 C ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આ બ્યુટ 1 ઇન છે અને દ્વિબંધનું વિસ્થાપન અહીંયા થઈ ગયું. CH3 CH ડબલ બોન્ડ CH CH2. બ્યુટ 1 ઇનમાંથી બ્યુટ 2 ઇન બનાવવાનું છે. તો હું શું કરું છું પહેલા બ્યુટ 1 ઇનની HBr સાથે પ્રક્રિયા કરું છું માર્કો-નિકો પ્રમાણે. માર્કો-નિકો એટલે વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલા, અહીંયા Br જોડાશે એટલે મને નિપજ મળશે અહીંયા CH3 CH2 CH સાથે Br જોડાયો, પાઇબંધ તૂટી ગયો અને CH2 સાથે H જોડાયો એટલે 2 બ્રોમોબ્યુટેન મળે. અને એની જો હું આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરું, બીટા વિલોપન પ્રક્રિયા, તો અહીંયાથી Br જવાનું, અહીંયાથી બીટા વિલોપનમાં આવું છે મારી પાસે પ્રક્રિયા. આ જે છે એનું એ ફરીથી લખું છું CH3 CH2 CH CH3 અને Br. આને હું આલ્ફા કાર્બન કહું છું. આને પણ બીટા કાર્બન કહેવાય ને આને પણ બીટા કાર્બન કહેવાય. પણ જેટસેફના નિયમ પ્રમાણે એ નિપજ વધારે સ્થાયી કહેવાય કે જેમાં દ્વિબંધ સાથે વધારે આલ્કાઇલ સમૂહ જોડાયા હોય. જો અહીંયા હું ડબલ બોન્ડ બનાવું, આનો હાઇડ્રોજન કાઢું, મને 2 નિપજ મળે. અહીંયા એક મને આવું મળે કે આ બીટા કાર્બન તરીકે લઉં તો નિપજ મને આવી મળે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. એનું એક પાછું મળી ગયું. પણ જો આને બીટા કાર્બન તરીકે લઉં તો મને CH3 CH ડબલ બોન્ડ CH CH3 આવી નિપજ મળે. પણ આ નિપજ મળે તો દ્વિબંધ વાળા કાર્બન સાથે ટોટલ 2 આલ્કાઇલ સમૂહ જોડાય. અને જો આ નિપજ મળે તો દ્વિબંધ વાળા કાર્બન પાસે એક જ આલ્કાઇલ સમૂહ છે. તો જેટસેફના નિયમ પ્રમાણે આ વધારે સ્થાયી નિપજ કહેવાય. એટલે આ નિપજ ગૌણ નિપજને કેન્સલ કરીએ છીએ. તો જ્યારે 2 બ્રોમોબ્યુટેનની આલ્કોહોલિક KOH સાથે બીટા વિલોપન પ્રક્રિયા કરીએ તો એક નિપજ મને મળે -KBr, એક મળશે -H2O
KBr ગયો, અહીંયાથી H જાય અને અહીંયાથી OH જાય, અને CH3 CH ડબલ બોન્ડ CH CH3 બ્યુટ 2 ઇન જે આપણને જોઈએ છે એ નિપજ મળી જશે. એના પછીની 9મું પરિવર્તન છે વન ક્લોરોબ્યુટેન માંથી નોર્મલ ઓક્ટેન. 1 ક્લોરોબ્યુટેન એટલે CH3 CH2 CH2 CH2Cl, અને એમાંથી નોર્મલ ઓક્ટેન બનાવવાનો છે 8 કાર્બન વાળો. આવું બનાવવાનું છે. જેટલા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ હોય એના કરતા બમણા કાર્બન વાળો આલ્કેન બનાવવાનો છે. એટલે અહીંયા આપણે વુડ્સ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. વુડ્સ પ્રક્રિયા ખબર છે તમને, વોટ્સએપ યાદ રાખવાનું કીધું છે મેં તમને. વોટ્સ એટલે વુડ્સ અને વોટ્સએપ એટલે આલ્કાઇલ હેલાઇડ. તો જેટલા કાર્બન વાળો, ધારો કે 2RX ની વુડ્સ પ્રક્રિયામાં સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ છીએ શુષ્ક ઈથરની હાજરીમાં. 2RX ની 2Na સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો 2NaX નું અવક્ષેપન થઈ જાય અને 2 R ભેગા થઈ જાય. એટલે જેટલા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ હોય એના કરતા બમણા કાર્બન વાળો આલ્કેન મળે. તો અહીંયા હું 2 અણુ લઉં છું ક્લોરોબ્યુટેનના, CH3 CH2 CH2 CH2Cl ના 2 અણુ લઉં છું, અને એની 2Na સાથે પ્રક્રિયા કરું છું. વુડ્સ પ્રક્રિયા શુષ્ક ઈથરની હાજરીમાં. એરો પર જેટલું લખેલું છે એટલું કમ્પલસરી લખવું જ પડશે. તો 2NaCl નું અવક્ષેપન થઈ જશે અને આ 2 RR ભેગા થઈ જશે એટલે નોર્મલ ઓક્ટેન મળશે. દસમી પ્રક્રિયા આપી છે આપણને. હવે 10મું પરિવર્તન. પરિવર્તન આપોનો 10મામાં એવું કહે છે કે બેન્ઝીનમાંથી બાયફિનાઇલ. બાયફિનાઇલની બનાવટ એક જ મેથડ તમારી બુકમાં આપી છે. ફિટિંગ પ્રક્રિયાથી બાયફિનાઇલ બનાવાય. 3 પ્રક્રિયાઓ યાદ છે તમને. એક વુડ્સ પ્રક્રિયા, એના માટે વોટ્સએપ યાદ રાખો છો. એક ફિટિંગ પ્રક્રિયા, એના માટે ફેસબુક યાદ રાખો છો. અને એક વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, એના માટે વોટ્સએપ ફેસબુક યાદ રાખો છો. વુડ્સમાં ખાલી આલ્કાઇલ હેલાઇડ હોય, ફિટિંગમાં એરાઇલ હેલાઇડ હોય, ફિનાઇલ કેન્દ્ર એટલે ફેસબુક, અને વુડ્સ ફિટિંગમાં એક આલ્કાઇલ હોય અને એક ફિનાઇલ હોય. તો તમારે જ્યારે બાયફિનાઇલ બનાવવાનું છે તો 2 ક્લોરોબેન્ઝીનના 2 અણુની 2Na સાથે પ્રક્રિયા કરો તો 2NaCl, આ 2 ક્લોરીન અને 2 NaCl નિપજ મળે, અને આ 2 ફિનાઇલ કેન્દ્ર જોડાઈ જાય અને બાયફિનાઇલ અથવા તો ડાયફિનાઇલ કહેવાય. તો પહેલા હું શું કરું છું, બેન્ઝીનનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરું છું, ક્લોરિનેશન કરું છું FeCl3 ઉદ્દીપકની હાજરીમાં. એટલે એક વધારાની નિપજ HCl મળશે અને ક્લોરોબેન્ઝીન મળશે. અને ક્લોરોબેન્ઝીનની ફિટિંગ પ્રક્રિયા સોડિયમની હાજરીમાં શુષ્ક ઈથરની હાજરીમાં કરું છું તો મને બાયફિનાઇલ અથવા તો ડાયફિનાઇલ મળશે. તો સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 11ના જે 10 પરિવર્તન છે એ આજે આપણે પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના ક્વેશ્ચન આગળ જોઈશું. થેન્ક યુ.